લોકોની સહનશીલતાને આજે થયું છે શું? એક જરા હાથ શું અટકી ગયો તેની સજા યુવકને મળી મોત. જી હા દર્શક મિત્રો, હું છું તમારી સાથે ધ્રુમિલ ગોસ્વામી અને તમે મને જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝના માધ્યમથી. તો જી હા દર્શક મિત્રો, ઘટના જ કંઈક એવી ઘટી છે. શહેરના કિશનવાડી વિસ્તારમાં રહેતા એક 20 વર્ષીય શખ્સ કે જેનું નામ છે પિયુષ ઠાકોર. પિયુષ તેના મિત્રો સાથે દશામાની શોભાયાત્રા જોવા માટે ગયો હતો. આ શોભાયાત્રા દરમિયાન નાચતી વખતે તેનો હાથ એક અન્ય શખ્સને અડકી ગયો અને સમગ્ર ખૂની ખેલની શરૂઆત થઈ. 15 જેટલા શખ્સોએ ભેગા મળી અને પિયુષ પર ખૂની હુમલો કર્યો અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી અને પિયુષને ઈજાગ્રસ્ત થતા એસએસજી હોસ્પિટલે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો. 3 દિવસ જંગ ખેલ્યા બાદ આખરે જિંદગી અને મોતનો જંગ પિયુષ હારી ગયો અને તેનું મૃત્યુ થયું. આ સમગ્ર મામલે પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.